પાટણના દિલમાલમાં ઝેરોક્સની દુકાનમાંથી ઝડપાયું નકલી નોટો છાપવાનું મોટું કૌભાંડ. ₹500ની 492 નકલી નોટો જપ્ત. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામમાં શિવા ઇન્ફોટેક નામની ઝેરોક્સની દુકાનની આડમાં ચાલતા નકલી ચલણી નોટો છાપવાના એક બહુ મોટા કૌભાંડનો એલસીબી પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે સ્થળ પરથી ₹500ની કુલ 492 નકલી નોટો અને પ્રિન્ટિંગના હથિયારો સાથે 2 શખ્સોને દબોચી લીધા છે. પાટણ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમે ચાણસ્મા પોલીસ અને એફએસએલ અધિકારીઓની હાજરીમાં દેલમાલ ગામે આવેલી આ દુકાન પર મધરાત્રે ત્રાટકી હતી. તપાસ દરમિયાન ખુલાસો થયો કે અહીં કોમ્પ્યુટર અને કલર પ્રિન્ટરની મદદથી હુબહુ ભારતીય ચલણી જેવી નોટો છાપી દેશના અર્થતંત્રને મોટું નુકસાન પહોંચાડવાનું પાપ થતું હતું. પોલીસે સ્થળ પરથી નકલી નોટો ઉપરાંત પ્રિન્ટર, કોમ્પ્યુટર, શાહી A4 સાઇઝના કાગળ, પ્રિન્ટ કરેલી શીટ અને મોબાઈલ, મોટરસાયકલ સહિત કુલ અંદાજે ₹1,01,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે દેલમાલના નિકુલજી હમીરજી ઠાકોર અને એક સગીરની ધરપકડ કરી છે, જ્યારે ધીરજ ચૌહાણ, કૈલાસ અને પપ્પુ ઠાકોર નામના 3 આરોપીઓ હાલ ફરાર છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીઓ અગાઉ દિલ્હીમાં એક આંગડિયા પેઢીમાં કામ કરતા હતા, જ્યાં કેટલાક ઇસમોના સંપર્કથી નકલી નોટોની ડિમાન્ડ ઊભી થઈ હતી. આ નકલી નોટો છાપીને દિલ્હીની આંગડિયા પેઢી સુધી પહોંચાડવાની આખી ખતરનાક યોજના હતી. પાટણ પોલીસ હવે આ રેકેટ કેટલા સમયથી ચાલતું હતું અને બજારમાં કેટલી નકલી નોટો ઘુસાડી દેવાય છે તે દિશામાં ઘનિષ્ઠ તપાસ કરી રહી છે.